સવારનો હળવો તડકો આંગણામાં વિખેરાયેલો હતો, પરંતુ અનુના મનમાં એક વિચિત્ર કસક હતી, કારણ કે આજે સવારથી જ તેને તેના પતિ રાજેશની ખૂબ યાદ આવી રહી હતી. ઊંઘ ખુલતા જ તેના મનમાં વિચાર આવ્યો કે શા માટે ના તેમને ફોન કરી લઉં, પરંતુ પછી તેણે વિચાર્યું કે પહેલા ઘરના બધા કામ પતાવી લઉં, પછી શાંતિથી વાત કરીશ. આ વિચારીને તેણે પોતાના દિવસની શરૂઆત રસોડાથી કરી. સૌથી પહેલા ઉતાવળે ભોજન બનાવ્યું, પછી પોતાની સાસુમાને પ્રેમથી થાળીમાં પીરસીને ખવડાવ્યું. ત્યારબાદ પોતે પણ 2-4 ગ્રાસ ખાધા, પરંતુ ત્યારે તેનું મન ક્યાંક બીજે જ હતું. પછી ભોજનનું કામ પતાવીને તેણે ઝડપથી વાસણો ધોયા અને તેને સારી રીતે લૂછીને તેમની જગ્યાએ ગોઠવી દીધા. કામ પૂરું થતાં ઘડિયાળમાં 11 વાગી ચૂક્યા હતા. પછી જેવું તેણે હાથ ધોઈને પોતાનો પાલવ સરખો કર્યો, તેના મનમાં ફરીથી તે જ બેચેની પાછી આવી કે હવે તો રાજેશ સાથે વાત કરવી જ પડશે. આ વિચારીને તેણે ધીમેથી મોબાઈલ ઉપાડ્યો, સ્ક્રીન પર રાજેશનો નંબર શોધ્યો અને દિલમાં હળવી આશા સાથે કોલ લગાવ્યો. ફોનની રિંગ લાંબો સમય વાગતી રહી, પરંતુ રાજેશે ફોન ઉપાડ્યો નહીં. ત્યારબાદ તેણે 3-4 વખત ફોન વધુ કોશિશ કરી, પરંતુ કોઈ જવાબ ન મળ્યો. આથી હવે અનુનું મન થોડું ઉદાસ થઈ ગયું, કારણ કે હંમેશા આવું જ થતું હતું. તે પ્રેમથી પોતાના પતિને ફોન કરતી, પરંતુ રાજેશ ફોન ઉપાડતો જ નહોતો. ક્યારેક તો આખો દિવસ તેનો જવાબ પણ નહોતો આવતો. જો કે અનુએ થોડી વાર રાહ જોઈ, પરંતુ રાજેશનો ફોન ન આવ્યો તો તેનું મન વધુ ઉદાસ થઈ ગયું. આથી ઘરમાં હવે તેનું મન લાગતું નહોતું. પરંતુ શું કરે, મન મારીને અનુ પોતાના રૂમમાં ગઈ અને પોતાના નસીબને કોસવા લાગી. પછી જ્યારે બપોરનો સમય થયો તો તેણે ભારે મનથી ચાર રોટલી બનાવી. પછી પોતાની સાસુ સુમિત્રાને 2 રોટલી ખવડાવી અને તેમની દવાઓ આપી. ભોજન પછી તેની સાસુ સુમિત્રા પોતાના રૂમમાં જઈને સૂઈ ગઈ. પરંતુ ત્યારે અનુની ભૂખ ગાયબ થઈ ચૂકી હતી, કારણ કે 1 વર્ષ થવા આવ્યું હતું, પરંતુ તેના પતિ રાજેશ સાથે તેની મુલાકાત નહોતી થઈ. જો ક્યારેક ભૂલથી ફોન પર વાત થઈ જાય તો રાજેશ કહેતો કે તે કામમાં એટલો વ્યસ્ત છે કે તેને ફોન કરવાનો જ સમય નથી મળતો. આ રીતે તે વાત ટાળી દેતો. પરંતુ 1 વર્ષ પછી જ્યારે દિવાળી આવી તો દિવાળીના સમયે પણ તે માત્ર 4-5 દિવસ જ રોકાયો, અને આ 4-5 દિવસમાં અનુ સાથે એક રાત પણ બરાબર ન વિતાવી અને પછી શહેર ચાલ્યો ગયો. શહેર જવાના થોડા દિવસ પછી એક દિવસ બપોરે 12 વાગે અનુએ ફરીથી ફોન લગાવ્યો, પરંતુ રાજેશે ફરીથી ફોન ન ઉપાડ્યો. તો હવે તેનું મન વધુ દુઃખી થઈ ગયું. આથી તે દિવસે પણ બપોરે અનુએ કંઈ ન ખાધું, કારણ કે તેના મનમાં ઉદાસી ભરેલી હતી. આથી હવે ઘરમાં તેનું મન બિલકુલ નહોતું લાગતું. તેણે પોતાની સાસુ સુમિત્રાના રૂમમાં જઈને જોયું તો તે ગાઢ નિંદ્રામાં સૂતેલા હતા. તો અનુએ વિચાર્યું કે પડોશની માયા પાસે જઈ આવું, પરંતુ તે પણ પોતાના માયકે ગઈ હતી. પછી અનુએ વિચાર્યું કે ખેતરે જઈ આવું, ત્યાંથી થોડા શાકભાજી પણ તોડી લાવીશ અને થોડું ફરી પણ લઈશ. કદાચ આથી મન બહેલાઈ જાય અને સમય પણ પસાર થઈ જાય. આ વિચારીને પોતાની સાસુ સુમિત્રાજીના રૂમમાં ગઈ અને મોટેથી બોલી, સાસુમાં, હું થોડું ખેતરે જઈ આવું. તેનો અવાજ સાંભળીને સુમિત્રાજીની નીંદ ઉડી ગઈ. તો સુમિત્રાજીએ કહ્યું, હા જા દીકરી, પરંતુ પહેલા મને 1 ગ્લાસ પાણી આપી દે. તો અનુ પહેલા રસોડામાં ગઈ, 1 ગ્લાસ પાણી ભર્યું અને લાવીને પોતાની સાસુને આપ્યું. પછી તે ખેતર તરફ નીકળી પડી. તેમનું ખેતર ઘરથી લગભગ 2 કિલોમીટર દૂર હતું. તો થોડું ચાલીને અનુ ખેતરે પહોંચી ગઈ. ખેતરમાં એક ટીનની છતવાળું નાનું છપરું હતું. અનુ ત્યાં ગઈ, પરંતુ ત્યાં કોઈ દેખાયું નહીં. કદાચ આજે કોઈ મજૂર કામ પર નહોતું આવ્યું. છતાં તેણે આજુબાજુ નજર ફેરવી તો દૂર ખેતરમાં કામ કરતો આર્યા નામનો એક મજૂર દેખાયો. તેણે પણ અનુને જોઈ લીધી, પરંતુ તે પોતાના કામમાં વ્યસ્ત રહ્યો અને નજીક ન આવ્યો. ખેતરમાં થોડા શાકભાજીના ખેત હતા. તો અનુએ થોડા શાકભાજી તોડ્યા. પછી તેની નજર એક આંબલીના ઝાડ પર પડી. તેના મનમાં વિચાર આવ્યો કે શા માટે ના 2-4 આંબલી તોડીને ખાઈ લઉં. આ વિચારીને તે ઝાડ પાસે ગઈ, પરંતુ ઝાડ થોડું ઊંચું હતું. તો તેને લાગ્યું કે હાથથી આંબલી તોડવી મુશ્કેલ છે. આથી તેણે દૂર કામ કરતા આર્યાને મોટેથી હાંક મારી. આર્યા, તેણે તેની તરફ જોયું અને બોલ્યો, હા માલકીન, બોલો. અનુએ કહ્યું, અહીં આવ. આર્યાએ દૂરથી જ મોટેથી જવાબ આપ્યો, આવ્યો માલકીન, અને હાથથી ઈશારો કરતા તેની તરફ ચાલી આવ્યો. જ્યારે તે અનુ પાસે પહોંચ્યો તો બોલ્યો, બોલો માલકીન, શું વાત છે? અનુએ કહ્યું, આર્યા, મને થોડી આંબલી જોઈએ હતી,
પરંતુ આ ઝાડ ઘણું ઊંચું છે, તેથી હું તોડી શકતી નથી. આર્યાએ કહ્યું, ચિંતા ન કરો માલકીન, હું હમણાં તોડી આપું છું. તમે અગાઉ કહ્યું હોત તો અત્યાર સુધીમાં હું ઘણી તોડી દીધી હોત. અનુએ હળવું હસીને કહ્યું, હા ખબર છે, એટલે જ તને બોલાવ્યો. આર્યાએ કહ્યું, ઠીક છે, રાહ જુઓ, હું હમણાં તોડું છું. આટલું બોલીને તેણે પોતાની ચપ્પલ ઉતારી અને ઝડપથી આંબલીના ઝાડ પર ચડી ગયો. તેણે થોડી પાકેલી આંબલી તોડી અને ઉપરથી જ અનુ તરફ ફેંકાવાનો ઈશારો કર્યો. ત્યારે અનુએ ઝડપથી કહ્યું, અરે આર્યા, થોડું રોકાઈ જા. તેણે પોતાની સાડીનો પાલવ ફેલાવ્યો અને બોલી, હવે આમાં નાખ. આર્યાએ કહ્યું, ઠીક છે માલકીન, પરંતુ સંભાળીને પકડજો. લો, હું ફેંકું છું. તેણે 2 આંબલી અનુ તરફ ફેંકી અને અનુએ તેને સાડીના પાલવમાં બરાબર પકડી લીધી. ત્યારે આર્યાએ ઉપરથી કહ્યું, રાહ જુઓ માલકીન, હું વધુ ફેંકું છું. તેણે એક વધુ આંબલી તોડી અને સીધી અનુના સાડીના પાલવમાં ફેંકી. આ વખતે આંબલી પહેલા કરતાં મોટી અને ભારે હતી. અનુ બંને હાથે પાલવને કસીને પકડી રહી હતી, પરંતુ આંબલીના ઝાડથી તેનો પાલવ હાથમાંથી છૂટી ગયો અને આંબલી લડીને નીચે પડી ગઈ. તેણે સાડીને પિન નહોતી લગાવી, તેથી તે ઝટકામાં અનુનો સાડીનો પાલવ ખંભામાંથી સરકીને નીચે ગયો. તેણે તે દિવસે કાળા રંગની જ્યોર્જેટ સાડી અને તેજ રંગનું મેચિંગ બ્લાઉઝ પહેર્યું હતું. જેવો પાલવ નીચે પડ્યો, આર્યાની નજર અનુ તરફ ગઈ. અનુ ગભરાઈ ગઈ અને તેને સમજાયું નહીં કે શું કરવું. ત્યારે આર્યાએ કહ્યું, માફ કરજો માલકીન, મેં આંબલી ખૂબ જોરથી ફેંકી. અનુએ ઉપર જોયું તો આર્યાની નજર તેના પર જ ટકેલી હતી. આ જોઈને તે વધુ ગૂંચવામણમાં પડી ગઈ. પછી તેણે ઝડપથી નીચે પડેલો પાલવ ઉપાડ્યો અને ઉતાવળે ખભા પર સરખો કરવા લાગી. જ્યાં સુધી તેણે પાલવ સરખો કર્યો ત્યાં સુધી આર્યાની નજર આમ તેમ ભટકવા લાગી હતી. પછી આર્યા થોડો ગભરાયેલો દેખાતો હતો અને આમ તેમ જોવા લાગ્યો. ત્યારે અનુને કંઈ પણ વિચિત્ર લાગ્યું, પરંતુ શું કરે. પછી તેને જમીન પર પડેલી 3 આંબલી ઉપાડી અને આર્યાને કહ્યું, હવે ઠીક છે આર્યા, હવે થોડી વધુ તોડી આપ. આના પર આર્યાએ કહ્યું, રાહ જુઓ માલકીન, હું વધુ તોડીને ત્યાં ઘાસ પર ફેંકું છું. આના પર અનુએ માથું હલાવીને કહ્યું, ઠીક છે, અને એક બાજુ ઊભી રહી. પછી આર્યાએ થોડી વધુ પાકેલી આંબલી તોડવાનું શરૂ કર્યું અને હવે ત્યાં આંબલીને ઝાડની નીચે લીલાછમ ઘાસ પર ફેંકવા લાગ્યો. તે આંબલીના ઝાડને નજીકની નાળામાંથી પાણી મળતું હતું, જેના કારણે આજુબાજુનું ઘાસ પણ લીલું અને સુંદર હતું. ત્યારે આર્યાએ જોતજોતામાં ઢગલો આંબલી તોડીને નીચે ફેંકી દીધી. ત્યારે અનુએ કહ્યું, અરે બસ કર આર્યા, હવે શું આખી આંબલી તોડી નાખીશ? આના પર આર્યાએ કહ્યું, ઠીક છે માલકીન, હવે નહીં તોડું. પછી આર્યાએ આંબલી તોડવાનું બંધ કર્યું. પછી તે ઝાડ પરથી નીચે ઉતર્યો અને આંબલી એકઠી કરી. પછી અનુને પૂછ્યું, માલકીન, આ આંબલી તમારી થેલીમાં મૂકી દઉં? આના પર અનુએ કહ્યું, અરે ના ના, ઘરે તો ફક્ત હું જ છું. માજી તો દવા ખાય છે, તો મને ફક્ત 5-6 જોઈએ. આટલું કહીને તેણે ત્યાંથી 5 આંબલી ઉપાડી અને પોતાની સાડીના પાલવમાં બાંધી લીધી. ત્યારે આર્યાએ તેને પૂછ્યું, તો માલકીન, બાકીની આંબલીનું શું કરવું? આના પર અનુએ જવાબ આપ્યો, અરે આર્યા, તું પણ આંબલી ખાઈ લે અને બાકીની ઘરે લઈ જા. આના પર આર્યાએ જવાબ આપ્યો, અરે માલકીન, મારે ઘરે પણ કોઈ નથી, નહીં ખાય. ત્યારે અનુએ કહ્યું, તો પછી કોઈને આપી દે, કારણ કે આટલી બધી આંબલી હું ઘરે લઈ જઈને શું કરીશ? આના પર આર્યાએ કહ્યું, ઠીક છે માલકીન, હું આનું કંઈક કરીશ. પછી આર્યા આગળ બોલ્યો, માલકીન, એ આંબલી ભૂલથી જોરથી ફેંકાઈ ગઈ હતી અને તે મોટી પણ હતી, એટલે તમારા હાથને તો ઝટકો નથી લાગ્યો ને? માફ કરજો માલકીન, ક્યાંક તમને ઈજા તો નથી થઈ ને? આના પર અનુએ કહ્યું, અરે ના ના, મને કંઈ નથી થયું. પછી અનુએ હિંમત એકઠી કરી ને પૂછ્યું, અરે આર્યા, એક વાત પૂછું? આર્યાએ કહ્યું, હા માલકીન, પૂછો ને. તો અનુએ પૂછ્યું, એ રાજેશનો ફોન તને ક્યારે આવ્યો હતો? આના પર આર્યાએ જવાબ આપ્યો, હા માલકીન, આજે જ તો આવ્યો હતો. આના પર અનુએ આશ્ચર્યથી પૂછ્યું, આજે પણ ક્યારે? આર્યાએ કહ્યું, બસ હમણાં અડધો 1 કલાક પહેલા. ત્યારે અનુએ ઉત્સુકતાથી પૂછ્યું, શું કહેતો હતો? આર્યાએ જવાબ આપ્યો, કંઈ ખાસ નહીં, બસ એમ જ હાલચાલ અને ખેતર વિશે પૂછતો હતો. આના પર અનુએ થોડી શંકાભરી નજરે આર્યાને જોયું અને બોલી, આર્યા, તું સાચું બોલે છે ને? આના પર આર્યાએ કહ્યું, અરે માલકીન, હું શા માટે જૂઠું બોલું? જો તમને વિશ્વાસ ન હોય તો મોબાઈલ કાઢીને બતાવું. થોભો. આટલું કહીને આર્યાએ પોતાનો મોબાઈલ કાઢ્યો અને કોલ લોગ બતાવવા લાગ્યો.
જુઓ 50 મિનિટ પહેલા માલિકનો ફોન આવ્યો હતો. અનુએ જોયું કે ખરેખર રાજેશનો ફોન 50 મિનિટ પહેલા આવ્યો હતો. પછી અનુએ કહ્યું, ઠીક છે આર્યા, હવે હું જાઉં છું. આર્યાએ કહ્યું, હા માલકીન, ઠીક છે, પણ ક્યારેક શાકભાજી લેવા ખેતરે આવતા રહેજો. આના પર અનુએ જવાબ આપ્યો, હા આવીશ. પછી તેણે પૂછ્યું, બાકી તારું બધું કેવું ચાલે છે? આર્યાએ હસતા હસતા કહ્યું, બસ માલકીન, બધું ઠીક ચાલે છે. આ પછી અનુ ત્યાંથી પોતાના ઘર તરફ ચાલી નીકળી. પરંતુ હવે તેના મનમાં રાજેશનું વર્તન વધુ ચૂભી રહ્યું હતું. કારણ કે તેને આટલા ફોન કર્યા, પરંતુ રાજેશે એક પણ કોલ ન ઉપાડ્યો, ન તો પાછો ફોન કર્યો. અને હમણાં થોડીવાર પહેલા જ તેણે આર્યા સાથે વાત કરી હતી. આ બધું વિચારીને અનુને ખૂબ ખરાબ લાગી રહ્યું હતું. તેને સમજાતું નહોતું કે રાજેશ આવું શા માટે કરે છે. આર્યા, જે તેમના ખેતરનું બધું કામ સંભાળતો હતો, તેને રાજેશે ફોન કર્યો હતો, જેને રાજેશ વર્ષભર સારા પૈસા આપતો હતો. કદાચ એટલે જ આર્યા પણ મન લગાવીને કામ કરતો હતો અને ખેતરની સંપૂર્ણ કાળજી રાખતો હતો. તે ખૂબ ઈમાનદાર હતો. આ બધું વિચારતા વિચારતા અનુ ખેતરથી પોતાના ઘર તરફ જઈ રહી હતી. પરંતુ તેના મનમાં વારંવાર એ જ સવાલ ફરી રહ્યો હતો કે રાજેશ તેની સાથે આવું શા માટે કરે છે. અને આ વર્તન તો લગ્ન પછી જ શરૂ થઈ ગયું હતું. કારણ કે લગ્નના થોડા જ દિવસો પછી રાજેશ કામ માટે સુરત ચાલ્યો ગયો હતો. ત્યાં તે કામ કરતો હતો એટલે અનુ વિચારોમાં ડૂબી ગઈ હતી કે સુરતમાં તો ઘણા બધા લોકો કામ કરે છે અને પોતાની પત્નીઓને પણ સાથે લઈ જાય છે. પરંતુ રાજેશ તેને પોતાની સાથે શા માટે નથી લઈ જતો? ગામમાં રહેવાનું કોઈ ખાસ કારણ પણ તો નહોતું, પરંતુ રાજેશ હંમેશા કહેતો કે તે પોતાની માતા સુમિત્રાની સંભાળ માટે અનુને શહેરમાં નથી લઈ જઈ શકતો. પરંતુ પુરુષોની આ દુનિયામાં પુરુષ જેવું ઈચ્છે તેવું વર્તન કરતો રહે છે અને અનુએ ચૂપચાપ બધું સહન કરવું પડે છે. આ બધાના લીધે તેની પોતાની ઈચ્છાઓ, તેની લાગણીઓ, બધું જ દબાઈ ગયું હતું. અથવા એવું કહીએ કે હવે તો તેને પોતાની ઈચ્છાઓને મારી નાખવાની આદત પડી ગઈ હતી. આ જ વિચારોમાં ખોવાયેલી અનુ પોતાના ઘરે પહોંચી ગઈ. ઘરે જઈને જોયું તો તેની સાસુ સુમિત્રા ઉઠીને બેઠી હતી. તો જતાં જ અનુએ તેમના માટે ચા બનાવી અને પોતે પણ થોડી ચા પીધી. પરંતુ હવે તેનું મન રાજેશને ફોન કરવાનું બિલકુલ નહોતું. કારણ કે તેને સારી રીતે ખબર પડી ગઈ હતી કે રાજેશને તેની સાથે વાત કરવામાં કોઈ રસ નથી. એટલે તેણે પણ નક્કી કરી લીધું કે હવે તે પોતે રાજેશને ફોન નહીં કરે. જો તેની મરજી હશે તો તે પોતે ફોન કરશે, નહીં તો રહેવા દે. વળી તેમના લગ્નને હવે 2 વર્ષ થઈ ગયા હતા, પરંતુ રાજેશે ક્યારેય અનુ સાથે પ્રેમથી વાત નહોતી કરી. જે સાંજે અનુએ ભોજન બનાવ્યું, પછી તેની સાસુ સુમિત્રા અને તેણે સાથે બેસીને ભોજન કર્યું, ત્યારે તેના મનમાં વિચાર આવ્યો કે પોતાની સાસુમાને કંઈક કહું. પરંતુ પછી વિચાર્યું, એ બિચારી શું કરશે? હવે તો તે પણ વૃદ્ધ થઈ ગઈ હતી, તો તે શું બોલશે? એટલે ભોજન કર્યા પછી અનુ પોતાના રૂમમાં ગઈ અને પલંગ પર સૂઈ ગઈ. બીજા દિવસે સવારે 7 વાગે તે ઉઠી. પછી નાહી ધોઈને પૂજાપાઠ કર્યું. પછી પોતાની સાસુ અને પોતાના માટે નાસ્તો બનાવ્યો. વળી સુમિત્રા તેની સાસુ હોવા ઉપરાંત તેની માતા પણ હતી. કારણ કે સુમિત્રા તેને વહુ નહીં પણ પોતાની દીકરી માનતી હતી. ત્યારે ક્યારેક અનુનું મન થતું કે તે પોતાના માયકે ચાલી જાય, પરંતુ માયકે જઈને પણ શું કરે? ત્યાં પણ 5-10 દિવસ રહેવાથી લોકો 100 સવાલ પૂછવા લાગે અને ઉપરથી પોતાની બીમાર સાસુને છોડીને પણ ન જઈ શકે. એટલે તે વિચારતી કે જેવું છે તેવું સાસરું જ ઠીક છે. સુમિત્રા એટલે તેની સાસુ ખરેખર તો ખૂબ સારી હતી. એટલે અનુ ક્યારેક સાસુને પૂછ્યા વિના પણ ખેતરે ચાલી જતી હતી. વળી ખેતરે જવાથી તેનું મન થોડું બહેલાઈ જતું હતું. અનુ દેખાવમાં સામાન્ય હતી, ન તો ખૂબ ગોરી, ન તો કાળી. તેની ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ હતી, પરંતુ તેના શરીરની રચના ખૂબ આકર્ષક હતી. તે ઘરે ક્યારેક શર્ટ પહેરતી તો ક્યારેક સાડી, પરંતુ તેને સાડી પહેરવી વધુ ગમતી હતી. એક દિવસ સવારે 9 વાગે સુમિત્રાએ કહ્યું, અનુ, આજે ગાજરનો હલવો બનાવી દે. આના પર અનુએ કહ્યું, હા માજી, ઠીક છે, પણ તેના માટે ઘી, કાજુ વગેરે લાવવું પડશે, એટલે દુકાને જવું પડશે. થોડો સમય લાગશે, ચાલશે ને? આના પર તેની સાસુ સુમિત્રાએ જવાબ આપ્યો, હા દીકરી, કોઈ વાંધો નહીં. ત્યારે અનુએ હાથનું કામ રોક્યું, પોતાની સાડી અને વાળ સરખા કર્યા. પછી દરવાજા બહાર રાખેલી ચપ્પલ પહેરી અને કરિયાણાની દુકાન તરફ નીકળી પડી. ઘરથી દુકાન થોડે જ દૂર હતી. જતા જતા રસ્તામાં એક ચોક આવતો હતો, જ્યાં થોડી બેન્ચ અને એક ચબૂતરો હતો. જેવી અનુ ત્યાંથી પસાર થઈ રહી હતી, ત્યાં કેટલાક લોકોની વાતો તેના કાને પડી. અરે જો ભાઈઓ, રાજેશની પત્ની જાય છે. ત્યારે એકે કહ્યું, હા યાર. પછી બીજાએ બોલ્યું, આટલી ટકાટક પત્ની હોવા છતાં
એ સુરતમાં એકલો કેવી રીતે રહે છે? એટલામાં ત્રીજાએ કહ્યું, હાય, એની ફિગર તો એકદમ જબરજસ્ત છે. કાશ એકવાર મને આ વાતો સાંભળીને અનુને ખૂબ ખરાબ લાગ્યું, પરંતુ તેણે ઝડપથી પગલાં આગળ વધારીને કરિયાણાની દુકાને પહોંચી ગઈ. ત્યાંથી તેણે કાજુ, ઘી અને થોડી જરૂરી વસ્તુઓ લીધી. પછી પાછા ફરતી વખતે તેને ફરીથી તે જ ચોકમાંથી પસાર થવું હતું, પરંતુ હવે તે ડરી રહી હતી, કારણ કે એ લોકો હજી ત્યાં બેઠા હતા અને કદાચ ફરીથી તેના પર ખોટી ટિપ્પણી કરે. એટલે તેણે બીજો રસ્તો પસંદ કર્યો, જે થોડો લાંબો હતો, પરંતુ તે નહોતી ઈચ્છતી કે એ બદતમીઝ લોકોની નજરમાં આવે. આથી લાંબા રસ્તેથી ચાલતા ચાલતા તે ઘરે પહોંચી ગઈ. પછી તેણે ગાજરનો હલવો બનાવવાનું શરૂ કર્યું. થોડી વારમાં હલવો તૈયાર થઈ ગયો. પછી સુમિત્રા અને તેણે સાથે બેસીને હલવો ખાધો. હલવો ખાતી વખતે સુમિત્રાએ હલવાની ખૂબ વખાણ કર્યા. દિવસો આમ જ પસાર થઈ રહ્યા હતા, પરંતુ રાજેશના વર્તનમાં કોઈ ફેરફાર નહોતો આવતો. તે ઘણા મહિનાઓ પછી ગામ આવતો, એ પણ ત્યારે જ્યારે કોઈ જરૂરી કામ હોય કે તહેવાર હોય. પરંતુ આ વખતે તેને તહસીલ ઓફિસમાંથી કેટલાક કાગળો કાઢવાના હતા, એટલે તે થોડો જલ્દી, એટલે કે 6 મહિનામાં જ આવી ગયો. 6 મહિના પછી અનુએ તેને જોયો. વળી રાજેશે આવતા પહેલા જ કહી દીધું હતું કે તે આવે છે, એટલે અનુએ બધી તૈયારી કરી રાખી હતી. જેવો રાજેશ દરવાજે આવ્યો, અનુએ તેને જી ભરીને જોયો, કારણ કે તેને આશા હતી કે કદાચ તે પ્રેમથી 2 શબ્દ બોલશે. પરંતુ રાજેશ પોતાની બેગ લઈને સીધો અંદર ચાલ્યો ગયો, જેથી અનુની બધી લાગણીઓમાં મનમાં જ રહી ગઈ. પછી તેણે પોતાના મન પર પથ્થર રાખીને રાજેશને પાણી આપ્યું અને ચા બનાવી. પછી હિંમત કરીને બોલી, સાંભળો, હું તમને કેટલાક ફોન કરું છું, પણ તમે જલ્દી ફોન નથી ઉપાડતા, ન તો જવાબ આપો છો. આના પર રાજેશે કહ્યું, અરે અનુ, કામનું દબાણ હોય છે, તારે તો સમજવું જોઈએ. આખરે હું આ બધું આપણા માટે જ તો કરું છું. આના પર અનુએ પૂછ્યું, પણ આટલે દૂર રહીને અને આટલા પૈસા કમાઈને આખરે શું કરવું છે? રાજેશે બોલ્યું, પૈસા તો ભવિષ્ય માટે જોઈએ ને અનુ, એટલે પૈસા ખૂબ જરૂરી છે. આટલું કહીને રાજેશે વાત કાપી નાખી. ત્યારે અનુ બોલવા લાગી, આ દુનિયા પૈસા પર ચાલે છે એ તો ઠીક છે, પણ સંબંધોને સંભાળવા પણ તો જરૂરી છે ને. આના પર રાજેશે બોલ્યું, અરે અનુ, તું આવું શું બોલે છે? મેં તો એવું નથી કહ્યું કે મેં તને મારાથી દૂર કરી દીધી. એટલે બસ કર હવે આવું ન બોલ, નહીં તો મને ગુસ્સો આવશે. આને અહીં જ છોડી દે. આગળ રાજેશે કહ્યું, હવે જલ્દી ખાવાનું પીરસી દે, મને ભૂખ લાગી છે. આના પર અનુએ કહ્યું, ઠીક છે, અને રસોડામાં ચાલી ગઈ. તેણે પહેલેથી જ રાજેશ માટે પ્રેમથી ખાવાનું બનાવી રાખ્યું હતું, એટલે તેણે તાજું ખાવાનું પીરસ્યું અને રાજેશ ખાવા બેઠો. ખાવાનું ખાઈને તે તરત જ ઊભો થયો અને ગામમાં કેટલાક કાગળોનું કામ પતાવવા બહાર નીકળી ગયો. પછી અનુ પોતાના કામમાં લાગી ગઈ. રાજેશ આખો દિવસ બહાર રહ્યો. રાતે પાછો ફર્યો, ખાવાનું ખાધું અને બધું કામ પતી ગયું. હવે અનુને આશા હતી કે કદાચ આજે રાજેશ સાથે પ્રેમભર્યો પળો વિતાવવા મળશે, પરંતુ રાજેશ તો પહેલેથી જ રૂમમાં જઈને પલંગ પર સૂઈ ગયો હતો. ત્યારે અનુએ વાસણો ધોઈને રાખ્યા અને પોતાના રૂમમાં ગઈ. રાજેશ પલંગ પર સૂતો હતો, તો તે તેની પાસે ગઈ અને ધીમેથી તેના ખભાને ટપોટપ કરીને બોલી, સાંભળો ને, શું થયું? આજે થાકી ગયા છો, સૂઈ ગયા? એ કાગળો મળ્યા કે જે લેવા ગયા હતા? પરંતુ રાજેશ તરફથી કોઈ જવાબ ન મળ્યો. તો અનુએ આ વખતે થોડા મોટેથી બોલી, શું થયું, સૂઈ ગયા? જે કાગળો જોઈતા હતા એ મળ્યા? આના પર રાજેશે ઊંઘમાંથી બોલ્યું, ના અનુ, એ સાહેબ આજે આવ્યા જ નથી, કાલે આવશે. આના પર અનુએ કહ્યું, ઠીક છે, આ સરકારી કામો એવા જ હોય છે, સમયસર કંઈ થતું નથી. પછી રાજેશ બોલ્યો, હા છોડ એ બધું, ચાલ સૂઈ જા. આના પર અનુએ હિંમત એકઠી કરીને કહ્યું, એ શું બોલો છો? આટલા મહિનાઓ પછી ઘરે આવ્યા છો અને સૂવાનું કહો છો? આટલું કહીને અનુએ જાણી જોઈને પોતાનો એક હાથ તેના ખભા પર મૂક્યો અને ધીમે ધીમે તેને પોતાની નજીક ખેંચવા લાગી. ખેંચતા ખેંચતા તે પ્રેમથી બોલી, સાંભળો ને, તમને આટલી જલ્દી ઊંઘ કેવી રીતે આવી જાય છે? કેટલા મહિના થઈ ગયા આપણે એક સાથે? આટલું કહીને તેણે રાજેશને કસીને ગળે લગાડ્યો. પરંતુ રાજેશે કહ્યું, અનુ, મને ખરેખર ખૂબ ઊંઘ આવે છે, હું બહુ થાકી ગયો છું. આ સાંભળીને અનુનો મૂડ બગડી ગયો, પરંતુ તે શું કરી શકે? છતાં તેણે મનાવવાની એક વધુ કોશિશ કરી. તેણે કહ્યું, આટલા મહિનાઓ પછી આવ્યા છો, બોલો ને, કાલે ખાવામાં શું બનાવું? આના પર રાજેશે બેપરવાહીથી જવાબ આપ્યો, અરે મને કંઈ પણ બનાવી દે, મને તો બધું ચાલે છે. રૂખો જવાબ સાંભળીને અનુ સમજી ગઈ કે હવે કંઈ નહીં થાય.
એટલે નિરાશ થઈને તે તેની બાજુમાં સૂઈ ગઈ, પરંતુ તેણે ઘણીવાર ઊંઘ ન આવી. પછી બીજા દિવસે પણ આ જ બધું થયું, છતાં અનુ પૂરી કોશિશ કરી રહી હતી કે રાજેશનો મૂડ બની જાય અને તેમના પ્રેમનું સ્વાગત થાય, પરંતુ એવું કંઈ ન થયું. પછી ત્રીજા દિવસે અનુએ તેના માટે સારા સારા પકવાન અને તેની પસંદની ખાવાની વસ્તુઓ બનાવી, જેથી તે માની જાય અને તેની સાથે એક રાત પ્રેમથી વિતાવે. પરંતુ અનુની આ રીત પણ કામ ન આવી. અને ભલા કેવી રીતે આવે જ્યારે રાજેશ પોતે જ તેની પાસે જવા નથી માંગતો, બે પ્રેમની વાતો પણ નથી કરતો, તો પછી તેની પાસે કેવી રીતે જઈ શકે? છતાં અનુએ પોતાની તરફથી દરેક કોશિશ કરી, પરંતુ તેના હાથે નિરાશા જ લાગી. પછી 5 દિવસ સુધી રાજેશ ઘરે રહ્યો, પરંતુ એકવાર પણ તેણે અનુ સાથે પ્રેમના 2 શબ્દ ન બોલ્યા, ન તો તેને ગળે લગાવી, ન તો તેની સાથે રાત વિતાવી. 5 દિવસ પછી રાજેશ પાછો સુરત ચાલ્યો ગયો. હવે અનુ વિચારવા લાગી કે કદાચ આજ તેનું નસીબ છે. પછી તેણે પોતાનું નસીબ માનીને બધું સ્વીકારી લીધું. આખરે તે એક અબળા નારી તો હતી, તેને પણ પોતાના પતિ સાથેથી કેટલીક આશાઓ હતી, પરંતુ રાજેશ તેનું દિલ તોડીને ફરી સુરત ચાલ્યો ગયો. એવું નહોતું કે રાજેશ તેને સંપૂર્ણપણે અવગણતો હતો, બલકે આવતી વખતે તેણે અનુ માટે સુંદર સુંદર સાડીઓ લાવી હતી, એક સોનાનો હાર પણ ખરીદ્યો હતો, ખાવા માટે અનેક પ્રકારની મીઠાઈઓ પણ લાવ્યો હતો. પરંતુ તેમાં ફક્ત એક જ ખામી હતી કે તે અનુની નજીક નહોતો આવતો, અને અનુ સમજી પણ નહોતી શકતી કે આખરે આવું શા માટે છે. શું તેને તે પસંદ નથી કરતો, કે આ બધી સાડીઓ મીઠાઈઓ એટલે લાવે છે કે તેને તેની બીમાર માતાની સેવા કરે છે? પરંતુ આનું સાચું કારણ તેને સમજાતું નહોતું. આમ જોત જોતામાં એક વધુ વર્ષ વીતી ગયું. હવે તેમના લગ્નને 3 વર્ષ થઈ ગયા હતા. અનુની સાસુ સુમિત્રા પણ હવે ઘણી વૃદ્ધ થઈ ગઈ હતી. એક દિવસ અનુ ખૂબ કંટાળી ગઈ હતી. ત્યારે સાંજના 5 વાગ્યા હશે, તો તેણે વિચાર્યું કે ખેતરે ચાલી જાઉં, પરંતુ પછી તેને ખ્યાલ આવ્યો કે 5 વાગે ખેતરે જઈશ તો પાછા ફરતા ફરતા મોડું થઈ જશે. એટલે તેણે નક્કી કર્યું કે આજે નહીં, કાલે ખેતરે જઈશ. પછી બીજા દિવસે સવારે તે હંમેશની જેમ ઉઠી, નાહી ધોઈને પૂજાપાઠ કર્યું, 11 વાગ્યા સુધી ખાવાનું કામ પતાવ્યું. પછી પોતાની સાસુ સુમિત્રાને તેમની દવાઓ આપી અને ખેતર તરફ નીકળી પડી. ખેતરે પહોંચી તો ત્યાં કેટલીક સ્ત્રીઓ કામ કરી રહી હતી. ત્યારે ડાંગરના ખેતરોમાં ઘાસ કાઢવાનું કામ ચાલી રહ્યું હતું. તે વરસાદની મોસમ હતી. ત્યાં ગામની કેટલીક સ્ત્રીઓ પણ હતી, પરંતુ અનુની તેમની સાથે વધુ ઓળખાણ ન હતી, એટલે તે તેમની સાથે વાત કરવા ન ગઈ, બલકે તે સીધી ટીનની છતવાળા નાના છપ્પર તરફ ચાલી ગઈ. ત્યાં આર્ય હતો. તે પણ પોતાના કોઈ કામમાં વ્યસ્ત હતો, પરંતુ અનુને જોઈને તે થોડું હસ્યો. ત્યારે અનુએ પણ તેને જોઈને હળવું હાસ્ય આપ્યું. ત્યારે આર્યએ પૂછ્યું, શું થયું માલકીન, આજે અચાનક ખેતરે કેવી રીતે? આના પર અનુએ કહ્યું, બસ એમ જ, ઘરે ખૂબ કંટાળી ગઈ હતી, તો વિચાર્યું કે અહીં આવી જાઉં. આના પર આર્યએ હસતા હસતા કહ્યું, ઠીક છે, તો પછી આવતા રહેજો માલકીન. અનુએ જવાબ આપ્યો, હા આર્યા, મને તો ખેતરે આવવું ખૂબ ગમે છે, પણ ઘરે કામ હોય છે અને સાસુમાને દવાઓ પણ આપવી પડે છે, એટલે વધુ સમય નથી મળતો. આના પર આર્યએ જવાબ આપ્યો, હા માલકીન, હું સમજી શકું છું. આગળ આર્યએ કહ્યું, માલકીન, આજે વરસાદની મોસમ છે, વરસાદ પડી શકે છે, સંભાળીને રહેજો. આના પર અનુએ હળવું હસતા કહ્યું, પડવા દે, શું હું માટીની બનેલી છું કે ઓગળી જઈશ? આના પર આર્ય પણ હસ્યો અને બોલ્યો, અરે માલકીન, તમારી તબિયત બગડી જશે. ત્યારે અનુએ કહ્યું, એવું કંઈ નહીં થાય, તમે લોકો પણ તો વરસાદમાં ભીંજાવો છો. જો હું આજે ભીંજાઈ જાઉં તો શું ફરક પડે છે? ત્યારે આર્યએ કહ્યું, માલકીન, ત્યાં જુઓ, દૂધી કેટલી સારી આવી છે. આના પર અનુએ ઉત્સુકતાથી પૂછ્યું, ક્યાં? તો આર્યએ ઈશારો કરતા કહ્યું, ત્યાં એ તરફના ખેતરમાં. પરંતુ અનુએ કહ્યું, મને તો ખબર નથી કે દૂધી ક્યાં લાગેલી છે. ત્યારે આર્યએ કહ્યું, ઠીક છે, ચાલો હું તમને બતાવું. પછી બંને ખેતરની બાંધ પકડીને એ તરફના ખેતર તરફ ચાલવા લાગ્યા. થોડી વાર ચાલ્યા પછી તેઓ ત્યાં પહોંચ્યા જ્યાં દૂધી લાગેલી હતી. દૂધીના છોડ પર લીલી લીલી તાજી દૂધીઓ લટકતી હતી. ત્યારે અનુએ ખુશી 2 દૂધી તોડી. ત્યારે આર્ય પણ તેની મદદ કરવા લાગ્યો. પછી બંનેએ મળીને ઘણી બધી દૂધી તોડી. ત્યાં નજીકમાં જ કારેલા પણ લાગેલા હતા, તો અનુએ થોડા કારેલા અને ભીંડા પણ તોડી. પરંતુ હવે આટલું બધું સામાન થઈ ગયું હતું કે તેને સમજાતું નહોતું કે આ બધું ઘરે કેવી રીતે લઈ જવું. ત્યારે તેણે આર્યાને કહ્યું, અરે આર્યા, આટલું બધું સામાન હું એકલી કેવી રીતે લઈ જઈશ? આના પર આર્યએ જવાબ આપ્યો, માલકીન, તમે ચિંતા ન કરો, તમે ઘરે જાઓ,
હું સાંજે જ્યારે ઘરે જઈશ ત્યારે આ બધું તમારા ઘરે પહોંચાડી દઈશ. આના પર અનુએ કહ્યું, અરે નાના, તને શા માટે તકલીફ આપું? આના પર આર્યાએ હસીને કહ્યું, કોઈ તકલીફ નથી માલકીન, તમે જાઓ, હું લઈ આવીશ. ત્યારે અનુ થોડી વાર ખેતરમાં આમ તેમ ફરતી રહી, પરંતુ ત્યારે અચાનક આકાશમાં વાદળો ઘેરાઈ આવ્યા અને વરસાદની શક્યતા વધી ગઈ. ત્યારે પણ આર્યા ખેતરમાં કામ કરી રહ્યો હતો અને અનુ નજીકમાં જ ફરી રહી હતી. ત્યારે અચાનક જોરદાર વરસાદ શરૂ થઈ ગયો તો આર્યાએ બૂમ પાડીને કહ્યું, માલકીન, જલ્દી ત્યાં ટીનના છપ્પર નીચે જાઓ. પછી અનુ દોડતી ટીનના છપ્પર તરફ ગઈ. ત્યારે આર્યા પણ તેની પાછળ પાછળ દોડ્યો અને બંને ટીનના છપ્પર નીચે જઈને ઊભા રહ્યા. પરંતુ ત્યાં સુધીમાં વરસાદમાં બંને ભીંજાઈ ચૂક્યા હતા. અનુની સાડી સંપૂર્ણ રીતે ભીંજાઈ ગઈ હતી અને તેનું બ્લાઉઝ પણ ચોંટી ગયું હતું. વરસાદના કારણે તેની સાડી તેના શરીર સાથે ચોંટી ગઈ હતી, જેથી તેનું ગઠીલું શરીર સ્પષ્ટ દેખાતું હતું. ત્યારે આર્યા તેની બાજુમાં જ ઊભો હતો, પરંતુ તેને તેની નજર ક્યારેય અનુ તરફ જતી હતી, જેથી તેના મનમાં નાના મોટા વિચારો આવવા લાગ્યા હતા. પરંતુ અનુને આનો જરા પણ અંદાજો ન હતો. તે તો નિશ્ચિતપણે ટીનના છપ્પર નીચે ઊભી હતી, પરંતુ આર્યા થોડો બેચેન દેખાતો હતો. ત્યારે તેણે કહ્યું, માલકીન, મારે ત્યાં થોડું કામ છે, હું જાઉં છું. આના પર અનુએ કહ્યું, અરે આર્યા, આટલા વરસાદમાં ક્યાં જઈશ? આના પર આર્યાએ જવાબ આપ્યો, બસ માલકીન, ઘાસ ઉપાડવું છે, નહીં તો વરસાદમાં ભીંજાઈને બગડી જશે. આના પર અનુએ કહ્યું, ઠીક છે, પણ વરસાદ થોડો ઓછો થાય ત્યારે જજે. આના પર આર્યાએ કહ્યું, ના માલકીન, હું તો આખો ભીંજાઈ જ ગયો છું. આટલું કહીને આર્યાએ અનુ તરફ જોયા વિના ત્યાંથી ચાલ્યો ગયો. આર્યાના જવાબ પછી અનુએ પોતાને જોયું તો તે સંપૂર્ણ રીતે ભીંજાઈ ચૂકી હતી. તેનું બ્લાઉઝ ભીંજાઈને ચોંટી ગયું હતું, જેથી તેનું શરીર સ્પષ્ટ દેખાતું હતું. ત્યારે પોતાને જોઈને તે થોડી ગભરાઈ ગઈ. તેનું દિલ ઝડપથી ધબકવા લાગ્યું. હવે તેને સમજાયું કે આર્યા ત્યાંથી શા માટે ચાલ્યો ગયો, કારણ કે કદાચ તેને અનુની આ હાલત જોઈને વિચિત્ર લાગ્યું હશે. પરંતુ આર્યાનું આ આદરયુક્ત વર્તન જોઈને અનુને તેના પર ગર્વ થયો, કારણ કે તેની જગ્યાએ જો કોઈ બીજું હોત તો કદાચ આવી ભીંજાયેલી અને આકર્ષક સ્ત્રીને જોઈને પોતાની નજરો રોકી ન શકત. પરંતુ આર્યાએ પોતાની જગ્યા છોડી દીધી. આજ તેની મહાનતા હતી. ત્યારે અનુ થોડીવાર ત્યાં જ ઊભી રહી. પછી જ્યારે વરસાદ ધીમો પડ્યો તો તેણે મોટેથી હાંક મારી, અરે આર્યા, હું ઘરે જાઉં છું. આના પર દૂરથી જ આર્યાએ જવાબ આપ્યો, હા માલકીન, ઠીક છે, તમે જાઓ. ઘરે પહોંચીને અનુએ કપડાં બદલ્યા. પછી પોતાની સાસુ સુમિત્રાને તેમની દવાઓ આપી. ત્યારે ઘરમાં થોડા કામ બાકી હતા તો તે તેમાં લાગી ગઈ. તે સાંજે લગભગ 5:30 વાગે દરવાજે ખટખટ થઈ. અનુએ દરવાજો ખોલ્યો તો જોયું કે આર્યા સામે ઊભો હતો. તેના હાથમાં શાકભાજીનું ગઠ્ઠું હતું. ત્યારે અનુને તરત યાદ આવ્યું કે આ તે શાકભાજી હતા જે તેણે બપોરે ખેતરમાંથી તોડ્યા હતા. તો તેણે એક ગઠ્ઠું લીધું અને આર્યાને અંદર બોલાવ્યો. ત્યારે સુમિત્રાજી નજીકમાં જ બેઠા હતા. તેમણે કહ્યું, અરે આર્યા, અંદર આવ દીકરા, દરવાજે શા માટે ઊભો છે? સુમિત્રાજીનું બોલવું સાંભળીને આર્યાએ બહાર ચપ્પલ ઉતારી અને અંદર જઈને ખુરશી પર બેઠો. ત્યારે સુમિત્રાજીએ અનુને કહ્યું, અરે અનુ, આર્યા માટે ચા બનાવ અને ગમશે. આના પર અનુએ કહ્યું, હા ઠીક છે માજી, અને ચા બનાવવા લાગી. એટલામાં સુમિત્રાજી અને આર્યા ખેતર વિશે વાતો કરવા લાગ્યા. વાતોમાં રાજેશનો ઉલ્લેખ પણ આવ્યો, પરંતુ તેના વિશે વધુ વાતો ન થઈ. ત્યારે સુમિત્રાજીએ કહ્યું, અરે આર્યા, આટલા દિવસો પછી ઘરે આવ્યો છે તો ખાઈને જજે. આર્યા ના પાડવા લાગ્યો, પરંતુ સુમિત્રાજીએ જોર આપીને કહ્યું, અરે અનુ દીકરી, સાંભળ, આર્યા આજે આપણી સાથે જ ખાશે, એટલે એના માટે પણ કંઈક બનાવી દે. આના પર અનુએ કહ્યું, ઠીક છે માજી, અને રસોડામાં જવા લાગી. ત્યારે સુમિત્રાજીએ કહ્યું, દીકરી, કંઈક મસાલેદાર શાક બનાવજે કે પછી કારેલાનું ભરેલું બનાવજે, કારણ કે આર્યા મટન ચિકન નથી ખાતો, તો એના માટે કંઈક ખાસ બનાવજે. આના પર અનુએ જવાબ આપ્યો, ઠીક છે માજી. પછી અનુએ મસાલેદાર શાકમાં કારેલાનું ભરેલું ભીંડાનું શાક, રોટલી અને તીખું પનીર બનાવ્યું. ખાવાનું તૈયાર થયા પછી તેણે પોતાની સાસુ સુમિત્રા અને આર્યાને પીરસ્યું. પછી બંનેએ સાથે બેસીને ખાવાનું ખાધું. ખાવાનું ખાઈને સુમિત્રાજીએ કહ્યું, અરે આર્યા, આ વરસાદની મોસમ ઠીક થશે તો કોઈ દિવસ વખત કાઢજે. ઘરનું થોડું સામાન ઠીક કરવું છે અને થોડું જૂનું સામાન પણ હટાવવું છે, કારણ કે અનુથી એકલાથી નથી થઈ શકતું. આના પર આર્યાએ જવાબ આપ્યો, હા કાકી, હું આવી જઈશ. વળી દર વર્ષે
તો હું આજ કામ કરું છું તમારા માટે. આના પર સુમિત્રાજીએ કહ્યું, હા દીકરા, તું છે ત્યારે જ તો બધું મજામાં થાય છે. પછી સુમિત્રાજી આગળ બોલ્યા, આર્યા દીકરા, એ રાજેશનો ફોન આવે છે શું તને? આના પર આર્યએ કહ્યું, હા કાકી, ક્યારેક આવે છે. આના પર સુમિત્રાજી બોલી ઉઠ્યા, એ શહેરમાં રહે છે, પૈસા કમાય છે, પણ આ ઘરની, મારી અને અનુની કોઈ ચિંતા નથી એને. ખબર નહીં એ આટલા પૈસાનું શું કરશે, જ્યારે ભગવાને જે આપ્યું છે તેમાં આપણે ખુશ છીએ. થોડીવાર પછી આર્યા પોતાના ઘરે ચાલ્યો ગયો. તેના 5 દિવસ પછી જ્યારે તડકો નીકળવા લાગ્યો, તો એક સવારે આર્યા ફરી સુમિત્રાજીના ઘરે આવ્યો. તે દિવસે અનુ અને આર્યાએ મળીને ઘરનું બધું સામાન ઠીક કર્યું. ત્યારે આર્યાએ અનુની ખૂબ મદદ કરી, કારણ કે તે શરીરથી મજબૂત અને કામમાં પણ ખૂબ ઝડપી હતો. એટલે ઘરના લગભગ બધા કામ તેણે સરળતાથી પતાવી દીધા. ત્યારે સુમિત્રાજી પણ ઘરમાં જ હતા. હવે અનુ અને આર્યા સારી રીતે ભળી ગયા હતા. એટલે અનુ ગપ્પા મારતી રહી. આથી એ દિવસ ખૂબ મજેદાર વીત્યો. હવે આર્યા સાથે વાત કરવી અનુને સારું લાગવા લાગ્યું હતું, કારણ કે તે ખુલ્લા દિલનો અને સાફ મનનો માણસ હતો. કામ કરતા કરતા બપોરના 3 વાગી ગયા. એટલે બંને હવે થાકી ગયા હતા. આના પર અનુએ કહ્યું, અરે આર્યા, થોડી ચા પી લે, હું દૂધવાળી મજાની ચા બનાવી દઉં. આના પર આર્યાએ કહ્યું, હા માલકીન, રાહ જુઓ, હું હાથ પગ ધોઈને આવું. આટલું કહીને તે બાથરૂમમાં ગયો, હાથ પગ ધોયા અને પાછો આવ્યો. ત્યાં સુધીમાં અનુએ ચા બનાવી લીધી હતી. પછી તેણે આર્યાને ચાનો કપ આપતા કહ્યું, અરે આર્યા, મારું નામ અનુ છે, તો તું મને અનુ કહી શકે છે. આ હર વખત માલકીન માલકીન મને સારું નથી લાગતું. ત્યારે સુમિત્રાજી દરવાજે ખુરશી પર બેઠા હતા. આ સાંભળીને તેઓ હસી પડ્યા અને બોલ્યા, હા આર્યા, અનુ સાચું કહે છે, એને અનુ જ કહેજે, કોઈ વાંધો નથી. આના પર આર્યાએ હસતા હસતા કહ્યું, ઠીક છે કાકી, જેવું તમે કહો. પછી સાંજના 4 વાગ્યા સુધી બાકીનું કામ પતી ગયું. તો આર્યા બોલ્યો, ચાલો અનુ, હું હવે જાઉં છું. આના પર અનુએ કહ્યું, ઠીક છે આર્યા, તારો ખૂબ ખૂબ આભાર, તે મારી આટલી મદદ કરી. વળી કાલે કે પરમ દિવસે ફરી ખેતરે આવીશ થોડા શાકભાજી લેવા. આના પર આર્યાએ કહ્યું, હા હા, જરૂર આવજો. આટલું કહીને આર્યા પોતાના ઘરે ચાલ્યો ગયો. બીજા દિવસે સવારે અનુએ ઘરના બધા કામ પતાવ્યા અને 11 વાગે ખેતર તરફ નીકળી પડી. ખેતરે પહોંચી તો ત્યાં કોઈ નહોતું, કામ કરતી સ્ત્રીઓ પણ નહોતી. આવી તો અનુ ટીનના છપ્પર પાસે ગઈ, પરંતુ આર્યા તેને ક્યાંય દેખાયો નહીં. તો તેણે ત્યાં થોડા લીલા શાકભાજી તોડ્યા અને એ જ ટીનના છપ્પર નીચે બેસી ગઈ. લગભગ 1 કલાક પછી આર્યા રસ્તાની બાજુથી ખેતર તરફ આવતો દેખાયો. ત્યારે અનુ ટીનના છપ્પર પાસે જ હતી. આર્યાએ તેને દૂરથી જોઈ અને તેની પાસે આવ્યો. આવતા જ અનુએ તેને પૂછ્યું, અરે આર્યા, શું થયું? ક્યાં ગયો હતો? આના પર આર્યાએ જવાબ આપ્યો, અનુ, થોડું કામ હતું, એના માટે જ ગયો હતો. આના પર અનુએ કહ્યું, ઠીક છે, ખબર છે, હું તો તને ઘણો શોધતી હતી. આજે તો કામવાળી સ્ત્રીઓ પણ નથી આવી. આના પર આર્યાએ કહ્યું, હા અનુ, આજે કોઈ નથી આવ્યું. ટીનના છપ્પરની પાછળ એક ખેતર હતું, જેમાં ચોળા લાગેલા હતા. એ ખેતરમાં ઘણા બધા ચોળા લાગેલા હતા. તો અનુએ કહ્યું, અરે આર્યા, ત્યાં જો ચોળા કેટલા સારા લાગેલા છે. આના પર આર્યાએ કહ્યું, હા અનુ, એનું શાક પણ ખૂબ મજાનું લાગે છે. આજે શાક માટે લઈ જાઓ ને. આના પર અનુએ જવાબ આપ્યો, હા લઈ જઈશ. આટલું કહીને તે એ ખેતરમાં ગઈ. એ ખેતરમાં ચોળાના શાકભાજી બાંસના ડાંગ લગાડીને ઊંચું માળચું બનાવીને તેના પર ચડાવવામાં આવ્યા હતા, જેથી વરસાદથી શાકભાજી બગડે નહીં. એટલે માચણ પર ચોળા ખૂબ લહેરાતા હતા. તો અનુએ પોતાની સાડી કમરમાં ખોસી અને હાથ લાંબો કરીને ચોળા તોડવા લાગી. પરંતુ તેનો હાથ ઉપરના માળચા સુધી પહોંચતો નહોતો અને ચોળા એ બાંસની કાંટાવાળી જાળીમાં ગૂંચવાયેલા હતા, જેથી તેને તોડવામાં તકલીફ થઈ રહી હતી. છતાં તે કોશિશ કરતી રહી. ત્યારે અચાનક તેના પગમાં કંઈક જોરથી ખૂંચાયું. એ શાયદ કોઈ કાંટો હતો. તો દર્દથી અનુના મોંમાંથી ચીસ નીકળી ગઈ. હાય રામ, મરી ગઈ. ત્યારે આર્યા દોડતો તેની પાસે ગયો, અનુને હાથમાં ચોળા ફેંકી દીધા અને ત્યાં જ બેસી ગઈ. ત્યારે આર્યાએ ચિંતાથી પૂછ્યું, શું થયું અનુ? અનુએ દર્દભરી અવાજે કહ્યું, આર્યા, પગમાં ક્યાંક કાંટો ખૂંચી ગયો. આના પર આર્યાએ કહ્યું, હા, અહીં ઘણા બધા કાંટા છે. ગાય અને બકરીઓથી શાકભાજી બચાવવા માટે લગાવેલા હતા, એટલે થોડું સાવધાનીથી ચાલવું જોઈએ. આના પર અનુએ કહ્યું, હા, પણ મને શું ખબર હતી કે અહીં કાંટા હશે? ત્યારે અનુનો ચહેરો દર્દથી બગડવા લાગ્યો હતો.
આ જોઈને આર્યાએ કહ્યું, ટેન્શન ન લો અનુ, રાહ જુઓ, હું કાંટો કાઢી નાખું. આટલું કહીને તે અનુની પાસે બેસી ગયો. અનુએ પોતાની ચપ્પલ ખેતરની બાંધ પર એક તરફ ખોલી રાખી હતી, એટલે પગમાં કાંટો ખૂંચી ગયો હતો. ખેર, આર્યાએ બેસીને પોતાના ઘૂંટણ પર અનુનો પગ મૂક્યો અને તેના પગને જોવા લાગ્યો. કાંટો જોઈને તેણે કહ્યું, જો અનુ, અહીં કાંટો થોડો અંદર ગયો છે, એટલે થોડું દર્દ થશે, પણ ગભરાશો નહીં. કાઢ્યા પછી તરત આરામ થઈ જશે. આના પર અનુએ ફક્ત માથું હલાવ્યું. પછી આર્યાએ પોતાની 2 આંગળીઓના નખથી કાંટો પકડ્યો અને એક ઝટકે ખેંચીને કાઢી નાખ્યો. કાંટો કાઢતી વખતે અનુને એટલું દર્દ થયું કે તે જોરથી ચીસ પાડી, હાય રામ! ત્યારે આર્યાએ બોલ્યું, બસ થઈ ગયું, અને કાંટો નીકળી ગયો. પરંતુ દર્દના કારણે અનુએ આંખો બંધ કરી લીધી હતી અને તે ઘાસ પર બેસી રહી. આર્ય પણ તેની પાસે બેસી ગયો. પછી બોલ્યું, અનુ, આંખો ખોલો, હવે દર્દ નહીં થાય. ત્યારે જોઈને અનુએ આંખો ખોલી. પછી આર્ય બોલ્યો, ચાલો હવે ઊભા થાઓ. ત્યારે અનુએ આર્યનો હાથ પકડીને ધીમે ધીમે ઊભી થઈ, પરંતુ જમણો પગ જેમાં કાંટો ખૂંચ્યો હતો તે હજી દુખતો હતો. તો તેણે કહ્યું, અરે આર્ય, હજી પણ ખૂબ દર્દ થાય છે. લાગે છે કે કાંટો શાયદ ઘણો ઊંડો ગયો હતો. આના પર આર્યએ જવાબ આપ્યો, હા, ગયો તો હતો, પણ હવે કોઈ તકલીફ નહીં. બસ થોડો સમય લાગશે, પછી ઠીક થઈ જશે. ચાલો ધીમે ધીમે છપ્પર સુધી ચાલીએ, ત્યાં થોડો આરામ કરશો તો ઠીક લાગશે. આના પર અનુએ કહ્યું, ઠીક છે, ચાલો. પછી તે લંગડાતી ચાલવા લાગી, પરંતુ પગમાં દર્દ એટલું હતું કે થોડા પગલાં ચાલીને તે ફરી બેસી ગઈ અને બોલી, અરે આર્ય, હવે મારાથી વધુ નથી ચલાતું. આના પર આર્યએ કહ્યું, અનુ, તું ચિંતા ન કર, હું મદદ કરું છું. આટલું કહીને તે નીચે ઝૂક્યો. પછી અનુનો એક હાથ પકડ્યો અને તેને સહારો આપીને ઊભી કરી. ત્યારે અનુએ પોતાનો એક હાથ આર્યના ખભા પર મૂક્યો. પછી આર્યાએ પણ તેની કમરને પોતાના જમણા હાથથી પકડી લીધી. પછી તેણે કહ્યું, હવે ધીમે ધીમે ચાલો. તો અનુએ પોતાના દુખતા પગને સંભાળતા આર્યના ખભાનો સહારો લઈને ધીમે ધીમે ચાલવા લાગી. આખરે તે ટીનના છપ્પર સુધી પહોંચી અને ત્યાં રાખેલી ખાટલા પર બેસી ગઈ. ત્યારે આર્યાએ કહ્યું, અનુ, તું અહીં થોડો આરામ કર, થોડી વારમાં તને ઠીક લાગશે. રાહ જો, ત્યાં ઓરડાનું ઝાડું છે, તેના પાંદડા ચૂરીને લગાવવાથી દર્દ ઓછું થાય છે. હું એ લઈ આવું. આટલું કહીને તે ટીનના છપ્પરમાંથી બહાર ગયો અને થોડી વારમાં થોડા લીલા પાંદડા તોડ્યા લાવ્યો. પછી તેણે પાંદડાને હથેળી પર ઘસીને તેનો લીલો રસ કાઢ્યો. પછી ખૂબ ધીમે ધીમે તે રસ અનુના પગ પર લગાવવા લાગ્યો. તેનો સ્પર્શ એટલો નરમ હતો કે અનુનું દર્દ ખરેખર ઓછું થવા લાગ્યું. પરંતુ હવે તેને કંઈક બીજું જ અનુભવ થવા લાગ્યું, કારણ કે તે એક જવાન સ્ત્રી હતી અને આર્ય એક નવયુવાન પુરુષ હતો. અનુનો પગ આર્યના હાથમાં હતો અને તે તેના તળિયે ધીમે ધીમે રસ લગાવી રહ્યો હતો. તેના તળિયે આવા નરમ સ્પર્શથી રસ લગાવવાથી અનુના મનમાં એક અજીબ તોફાન ઉઠી રહ્યું હતું. અનુ ખાટલા પર બેઠી હતી, પરંતુ આર્યાની આ રીત તેને બેચેન કરી રહી હતી. તે ક્યારેક આંખો બંધ કરતી તો ક્યારેક ખોલતી. તેને પણ લાગી રહ્યું હતું કે કદાચ આર્યના મનમાં પણ કંઈક આવી જ ઉથલપાથલ ચાલતી હશે. ત્યારે આર્યએ ધીમે ધીમે અનુનો પગ છોડ્યો, પરંતુ રસ લગાવતી વખતે તેનો સ્પર્શ વારંવાર થઈ રહ્યો હતો, જેથી અનુએ વિચાર્યા વિના પોતાના હોઠને દાંત નીચે દબાવવા લાગી. આ જોઈને આર્યએ ભારે અવાજે પૂછ્યું, આ શું કરે છે અનુ? આના પર અનુ કાંઈ ન બોલી. ત્યારે આર્ય જમીન પરથી ઊભો થયો અને ખાટલા પર અનુની પાસે બેસી ગયો. પછી તેણે ચિંતાભરી અવાજે પૂછ્યું, શું થયું અનુ? તું દાંત નીચે હોઠ શા માટે દબાવે છે? ક્યાંક વધુ દર્દ તો નથી થઈ રહ્યું ને? આ સાંભળીને અનુ વિચારવા લાગી કે કદાચ આર્યને કંઈ સમજાયું નથી, તો તેણે એ વાતને ટાળતા કહ્યું, હા, દર્દ તો થઈ રહ્યું છે. આના પર અનુએ કહ્યું, એટલે જ હું મારા હોઠ દાંત નીચે દબાવી લીધા. ત્યારે તેની સાડી ઘૂંટણ સુધી સરકી ગઈ હતી. અનુએ ધીમે ધીમે તેને નીચે ખેંચી. ત્યારે આર્ય બોલ્યો, અનુ, જો દર્દ વધુ પડતું હોય તો કહેજે. આના પર અનુએ ધીમે ધીમે મનમાં જ કહ્યું, દર્દ તો થઈ રહ્યું છે આર્ય, પણ તને કેવી રીતે કહું કે ક્યાં થઈ રહ્યું છે? ત્યારે અચાનક આર્યએ અનુના જમણા હાથ પર પોતાનો ડાબો હાથ મૂક્યો. પછી તેણે અનુની આંખોમાં ઊંડાણથી જોયું, જેથી અનુને ખૂબ શરમ લાગી. તો તેણે તરત જ પોતાની નજર બીજી તરફ ફેરવી દીધી. ત્યારે આર્યએ ધીમે ધીમે તેનો હાથ પોતાના હાથમાં લીધો અને તેના પર પોતાના હોઠ મૂક્યા. આ જોઈને અનુ વિચારવા લાગી કે આર્ય જાણી જોઈને નાદાન બનવાનો ડોળ કરી રહ્યો હતો, પરંતુ તેમ છતાં અનુ કંઈ બોલી શકી નહીં. તેને સમજાતું નહોતું કે શું કહેવું કે શું કરવું. પરંતુ સાચું કહું તો આર્યનું આટલું નજીક હોવું
તેને ખૂબ સારું લાગી રહ્યું હતું. ત્યારે આર્યાએ અનુનો હાથ ધીમે ધીમે પોતાની કમર પર મૂક્યો, પછી પોતાના હાથ અનુની કમર પર મૂક્યો અને તેને ધીમે ધીમે ખાટલા પર સુવડાવી દીધી. પછી તે પણ અનુની પાસે ખાટલા પર સૂઈ ગયો. હવે બંનેના પગ ખાટલામાંથી નીચે લટકી રહ્યા હતા. ત્યારે આર્યાએ પોતાની એક આંગળી અનુના હોઠ પર મૂકી. પછી ધીમે ધીમે એ આંગળી તેના ગાલ પર ફેરવવા લાગ્યો. પછી તેના વાળમાં આંગળીઓ ફેરવવા લાગ્યો, જેથી અનુના શ્વાસ ઝડપી થઈ ગયા. ત્યારે આર્યાના શ્વાસ પણ એ જ ઝડપે ચાલી રહ્યા હતા અને અનુની છાતી પણ એ જ ઝડપે ઉપર નીચે થઈ રહી હતી. વળી તેના જીવનમાં પહેલીવાર કોઈ પુરુષ આટલો નજીક આવ્યો હતો. ત્યારે આર્યાએ તેને ધીમે ધીમે પોતાના તરફ ખેંચી તો અનુ પણ હવાની જેમ તેની તરફ વહેતી ચલી આવી. કારણ કે તેને કંઈ પણ સમજાતું નહોતું, પરંતુ જે થઈ રહ્યું હતું તે તેને ખૂબ સારું લાગી રહ્યું હતું. ત્યારે આર્યાએ ધીમે ધીમે અનુની સાડીનો પાલવ હટાવ્યો. પછી તેના હોઠ પર એક ચુંબન લીધું અને ધીમે ધીમે તેની ગરદન તરફ આગળ વધ્યો. ત્યારે અનુનો એક હાથ વિચાર્યા વિના તેના વાળમાં ચાલ્યો ગયો. પછી બંને જાણે એકબીજામાં ખોવાઈ ગયા હતા. જાણે તેઓ બે નહીં પણ એક હતા. તે ટીનના છપ્પર ફક્ત અનુ અને આર્યા જ હતા અને એ ખાટલો જાણે તેમના માટે જ ત્યાં રાખવામાં આવ્યો હતો. પછી જોત જોતામાં બંને એકબીજામાં ખોવાઈ ગયા. એ દિવસે અનુએ પોતાના મન પર કોઈ રોકટોક ન રાખી અને પોતાને સંપૂર્ણપણે આર્યાને સોંપી દીધી. પછી બંનેએ એકબીજા સાથે જી ભરીને પ્રેમ કર્યો. ઘણા કલાકો વીતી ગયા, શાયદ 4 કે 5 કલાક, પરંતુ અનુને કંઈ ખબર ન પડી. જ્યારે તેને હોશ આવ્યો ત્યારે સમજાયું કે ઘણો સમય નીકળી ગયો છે. તો તેણે પોતાની સાડી સરખી કરી. પછી આર્યાએ પણ પોતાના કપડાં સંભાળ્યા. અનુ, હું ઘરે જાઉં છું, આર્યાએ ધીમે ધીમે કહ્યું અને માથું હલાવીને ઇજાઝત માંગી. જતા પહેલા તે અનુની પાસે આવ્યો અને તેના હાથ પર પ્રેમથી એક ચુંબન આપ્યું. એ પળે અનુનું મન ભરાઈ આવ્યું. તેને પણ મન થયું કે તે આર્યાને એક ચુંબન આપે, પરંતુ હિંમત ન થઈ. પછી તે પણ ચૂપચાપ પોતાના ઘર તરફ નીકળી પડી. ઘરે પહોંચીને તેનું મન ક્યાંક લાગતું નહોતું, કારણ કે ખેતરમાં જે કંઈ થયું તે વારંવાર તેના મગજમાં ફરી રહ્યું હતું. એક તરફ એ પળો યાદ કરીને તેને સારું લાગતું હતું, તો બીજી તરફ અપરાધ ભાવ તેને કચડતો હતો. તો તે પોતાના મન સાથે ઝઝૂમતા ભૂલવાની કોશિશ કરવા લાગી. એ સાંજે 7 વાગે આર્યા ઘરે આવ્યો ત્યારે તે ખેતરમાંથી થોડી દૂધી અને ચોળાની શાકભાજી લાવ્યો હતો. ત્યારે પણ સુમિત્રાજીએ તેને ઘરે રોકી લીધો. પછી અનુએ તેના માટે ચા બનાવી અને ખાવાનું પણ બનાવીને પીરસ્યું. ખાતી વખતે આર્યા વચ્ચે વચ્ચે અનુ તરફ જોતો અને અનુ પણ તેની તરફ, પરંતુ હવે તેને આર્યાની આંખોમાં જોવામાં ખૂબ શરમ લાગતી હતી. પરંતુ એક વાત હતી, આર્યનો સ્વભાવ શાંત અને સમજદાર હતો, એટલે અનુને તેનાથી કોઈ ડર નહોતો. બલકે તેને ખાતરી હતી કે તેમની વચ્ચે જે થયું તે ક્યારેય કોઈને નહીં કહે. આ વાતથી તેનું મન થોડું શાંત હતું. ખાવાનું ખાઈને આર્યા પોતાના ઘરે ચાલ્યો ગયો. પરંતુ રાતે સૂતી વખતે અનુના મગજમાં ફરી એ જ ખેતરની પળો વારંવાર ફરવા લાગી. તે પછી આગલા 5-6 દિવસ સુધી તે ખેતરે ન ગઈ, કારણ કે તેના મનમાં એક તરફ અપરાધ ભાવ હતો તો બીજી તરફ હળવો સુકૂન. વળી એ પળનો જાદુ ક્યારે તેના પર ચાલી ગયો તે તેને ખુદને ખબર નહોતી, પરંતુ હવે ફક્ત પસ્તાવો જ મનમાં બાકી રહ્યો હતો. એક સવારે આર્યા અચાનક તેના ઘરે આવ્યો. તે પહેલીવાર આટલી સવારે આવ્યો હતો. ત્યારે સુમિત્રાજી પોતાના રૂમમાં હતા અને આર્યા દરવાજે ઊભો હતો. અનુએ તેને જોઈને થોડું ચોંકી ગઈ. ત્યારે આર્યા બોલ્યો, અનુ, હું ખેતરે જાઉં છું, કોઈ શાકભાજી જોઈતું હોય તો કહેજે, હું પાછો ફરતી વખતે લઈ આવીશ. આના પર અનુએ થોડા સંકોચ સાથે કહ્યું, જે કોઈ શાકભાજી હોય તે લઈ આવજે. આગળ અનુએ પૂછ્યું, ચા વગેરે બનાવું શું તારા માટે? આના પર આર્યા બોલ્યો, ના અનુ, હું ઘરેથી પીને આવ્યો છું, હવે ખેતરે નીકળું છું. આના પર અનુએ કહ્યું, ઠીક છે. જતા પહેલા આર્યાએ ફરી પૂછ્યું, અનુ, કાકી ક્યાં છે? અનુએ જવાબ આપ્યો, એ પોતાના રૂમમાં છે. ત્યારે આર્યાએ ધીમે ધીમે કહ્યું, અનુ, એક વાત કહું? અનુએ કહ્યું, હા બોલને. પછી આર્યાએ કહ્યું, અનુ, એ દિવસે આપણી વચ્ચે જે થયું તેના માટે હું માફી માંગુ છું, મને માફ કરી દે. અનુને તેની વાત પર જરા પણ ગુસ્સો ન આવ્યો, બલકે તેણે કહ્યું, ઠીક છે આર્યા, હવે જે થયું તે ભૂલી જા. પછી આર્યા ચાલ્યો ગયો અને અનુ ફરી ઘરમાં કામમાં લાગી ગઈ. હવે તેને આર્યા વિશે ખબર નહોતું લાગતું. પછી થોડા દિવસો આમ જ વીતી ગયા. પછી એક સાંજે અચાનક રાજેશ ઘરે આવી ગયો. વળી તે સામાન્ય રીતે બિનજાણકારીએ ક્યારેય નહોતો આવતો. અનુને કોઈ અંદાજો નહોતો કે તે શા માટે આવ્યો.
તેણે કંઈ પૂછ્યું પણ નહીં. સાચું કહું તો હવે તેમની વચ્ચે પતિ પત્ની જેવું કંઈ બચ્યું નહોતું. બસ નામનો સંબંધ હતો. બીજી સવારે આર્યા ફરી ઘરે આવ્યો ત્યારે રાજેશ ઘરે જ હતો. સુમિત્રાજી પણ ત્યાં હતા. બંને આગલા રૂમમાં બેઠા હતા અને રાજેશ તેમની સાથે હતો. ત્યારે સુમિત્રાજીએ અનુને હાંક મારી, અનુ આ બાજુ આવ. અનુ તેમની પાસે ગઈ અને બોલી, શું થયું માજી? ચા બનાવું છું? આના પર સુમિત્રાજીએ કહ્યું, ના અનુ, મારે તારી સાથે થોડી વાત કરવી છે. ત્યારે રાજેશે કહ્યું, અનુ સાંભળ, અત્યાર સુધી મેં તને જે પણ તકલીફ આપી તેના માટે મને માફ કરી દે. પરંતુ સાચું કહું તો હું તારી સાથે લગ્ન નહોતો કરવા માંગતો. આ લગ્ન મેં ફક્ત મારી માના કહેવાથી કર્યા હતા. કારણ કે તારા બાપને માએ જે વચન આપ્યું હતું બસ મેં તે જ નિભાવ્યું. પરંતુ આમાં મારું જીવન બરબાદ થઈ ગયું. વળી તું જાણે છે કે હું શહેરમાં રહું છું, પરંતુ તેનું પણ એક કારણ છે. એટલે હવે મને લાગે છે કે તને બધું કહી દેવું જોઈએ, કારણ કે ક્યાં સુધી તારાથી છુપાવીશ. દરઅસલ આ વાત એવી છે કે લગ્ન પહેલા હું એક છોકરીને પ્રેમ કરતો હતો. ત્યારે હું તેની સાથે જ લગ્ન કરવા માંગતો હતો, પરંતુ મારી માએ જબરજસ્તી તારી સાથે મારા લગ્ન કરાવી દીધા. ત્યારે હું કંઈ ન કરી શક્યો. એટલે લગ્ન પછી હું તને પત્નીવાળો પ્રેમ ન આપી શક્યો. તેના માટે હું તારી માફી માંગુ છું. પરંતુ અનુ, જે છોકરીને હું પ્રેમ કરું છું તેની સાથે મેં લગ્ન કરી લીધા છે અને અમે બંને શહેરમાં સાથે રહીએ છીએ. તેનું નામ પ્રિયા છે. હું તેના વિના નહીં રહી શકતો, કારણ કે મેં તેની સાથે સાચો પ્રેમ કર્યો છે. પછી રાજેશ આગળ બોલ્યો, અનુ, આજે હું તારી સાથે બધું સાફ સાફ કહી રહ્યો છું. જો મારી કોઈ ભૂલ હોય તો તું મને સજા આપી શકે છે. વળી અનુ, જો તને હજી પણ મારા પર વિશ્વાસ ન થતો હોય તો આર્યને પૂછી લે. આર્યને પ્રિયા અને મારા વિશે બધું ખબર છે. તે પહેલેથી જ બધું જાણે છે. પરંતુ હવે હું તારી સાથે એક વાત સાફ પૂછવા માંગુ છું. આના પર અનુએ ધીમે ધીમે કહ્યું, હા પૂછને. તો રાજેશે પૂછ્યું, શું તને આર્યા પસંદ છે? કારણ કે આર્યાને તું ખૂબ પસંદ છે. તેણે મને જાતે આ વાત કહી છે, અહીં સુધી કે તે તારો હમસફર બનાવવા તૈયાર છે. મેં માથી પણ વાત કરી છે. તેમણે પણ આર્યા પસંદ છે અને એક વાત, તેમાં કોઈ બુરાઈ નથી. જો તને આર્યા પસંદ હોય તો મને તેમાં કોઈ ખોટું નથી લાગતું. બલકે માં અને મને તો ખુશી જ થશે. આટલું કહીને તે થોડો રોકાયો અને પછી બોલ્યો, અનુ, હું નથી ઈચ્છતો કે તારું જીવન દુઃખમાં વીતે, પરંતુ મારી પાસે બીજો કોઈ રસ્તો નથી. હું પ્રિયા વિના રહી નથી શકતો. હું માનું છું કે મેં તને ધોકો આપ્યો છે. તેના માટે હું તારો ગુનેગાર છું. તું જે સજા આપીશ હું ભોગવવા તૈયાર છું. પરંતુ જો તને ખરેખર આર્યા પસંદ હોય અને તું તેને પતિ તરીકે સ્વીકારવા માંગતી હોય તો હું તને છૂટાછેડા આપવા તૈયાર છું. વળી મને લાગે છે કે તારે અને આર્યાને એકસાથે આવવું જ યોગ્ય રહેશે. માને પણ આ મંજૂર છે. હવે તું કહે, તારો શું નિર્ણય છે? ત્યારે અનુને ખૂબ શરમ લાગી રહી હતી. તેને કંઈ સમજાતું નહોતું કે તે શું બોલે. પરંતુ સાચું તો એ હતું કે રાજેશે તે જ નિર્ણય લીધો હતો જે અનુના મનમાં હતું. શાયદ તેણે પણ આ જોઈતું જ હતું. તે એટલી શરમાઈ કે ત્યાંથી ઊભી થઈને સીધી રસોડામાં ચાલી ગઈ. મનમાં તો તે એટલી ખુશ હતી કે તેનું નાચવાનું મન થઈ રહ્યું હતું. પરંતુ પોતાની લાગણીઓને કાબૂમાં રાખતા તેણે રસોડામાં જઈને એક ઘૂંટ પાણી પીધું. વળી આજે તેને એટલી ખુશી મળી હતી કે તે આકાશમાં પણ ન સમાતી હતી, કારણ કે તે આ ખુશીને એ વ્યક્તિ સાથે વ્યક્ત નહોતી કરી શકતી. ત્યારે સુમિત્રાજીએ હાંક મારી, અરે અનુ, કહે ને, તારો શું નિર્ણય છે? ત્યારે અનુ રસોડાના દરવાજે આવી અને બોલી, માજી, તમે જે નિર્ણય લેશો તે મને મંજૂર છે. પછી રાજેશે કહ્યું, એટલે તું તૈયાર છે? આના પર અનુએ ધીમા અવાજે ફક્ત એટલું જ કહ્યું, હા. પછી રાજેશે હસતા હસતા કહ્યું, ઠીક છે અનુ, હવે તું તારા હાથની ચા પીવડાવ. આના પર અનુએ કહ્યું, હા, હમણાં બનાવું. પછી તેણે 3 કપ ચા બનાવી અને રૂમમાં લઈ ગઈ. એ રૂમમાં રાજેશ, આર્યા અને સુમિત્રા બેઠા હતા. અનુએ પહેલા રાજેશને ચાનો કપ આપવાનો પ્રયત્ન કર્યો, પરંતુ રાજેશે હસીને કહ્યું, અરે અનુ, પહેલા તારા નવા હમસફર આર્યાને ચા આપ, પછી મારો વારો. આના પર અનુને ખૂબ શરમ લાગી, પરંતુ તેણે શરમાતા પહેલા આર્યાને ચાનો કપ આપ્યો, પછી રાજેશને અને છેલ્લે સુમિત્રાજીને. થોડા દિવસો પછી રાજેશ અનુને કાગળ પર છૂટાછેડા આપી દીધા. પછી અનુ અને આર્યાની સગાઈ કરાવી દેવામાં આવી. અનુ અને આર્યાની સગાઈ પછી તેમના ગામમાં ચર્ચાનો માહોલ ફેલાઈ ગયો હતો. પરંતુ જ્યારે સત્ય બધાને ખબર પડી તો બધાએ પોતાની ખુશી વ્યક્ત કરી. પછી સુમિત્રાજીએ આખા ગામને બોલાવીને એક નાની રસમ કરાવી. ત્યારે અનુની આંખોમાં એક અલગ જ ચમક હતી અને આર્યાનો ચહેરો પણ ખુશીથી ઝળકી રહ્યો હતો.
પછી સુમિત્રાજીએ બંનેને આશીર્વાદ આપ્યા અને કહ્યું, દીકરા, હવે તમે બંને એકબીજાનો સાથ નિભાવજો. પછી સુમિત્રાજી બોલ્યા, અનુ દીકરી, તને હવે એ ખુશી મળશે જે તને પહેલા નથી મળી. થોડા જ દિવસો પછી ગામના નાનકડા મંદિરમાં અનુ અને આર્યના લગ્નની તૈયારીઓ શરૂ થઈ ગઈ. ત્યારે ગામના લોકો બધા ભેગા થયા હતા અને મંદિરને ફૂલો અને રંગબેરંગી લાડીઓથી શણગારવામાં આવ્યું હતું. એ દિવસે અનુએ લાલ સાડી પહેરી હતી, માથે મોટું ટીકું લગાવ્યું હતું અને માથામાં આર્યાના નામની મહેંદી રચાવી હતી. એ દિવસે આર્યા પણ શેરવાનીમાં ખૂબ ઝળકી રહ્યો હતો. એ દિવસે સુમિત્રાજીની આંખો પણ ખુશીથી ભીની હતી. તેઓ વારંવાર કહેતા, અનુ, તું મારી દીકરી જેવી હતી, પરંતુ આજથી તું મારી દીકરી છે. આજે તને જોઈને મારું મન ભરાઈ આવ્યું. પછી લગ્નની બાકીની રસમો પૂર્ણ થઈ. મંત્રોના ગુંજન વચ્ચે અનુ અને આર્યાએ એકબીજાનો હાથ પકડ્યો. ત્યારે ગામના લોકોએ ઢોલ નગારા સાથે નાચગાન કર્યું. એ દિવસે ખેતરોમાંથી તાજા શાકભાજી લાવીને મોટો ભોજ રાખવામાં આવ્યો હતો. મંડપમાં અનુની હસી અને આર્યાનો શાંત સ્વભાવ જોઈને બધાના મનમાં એ જ વાત હતી કે આ જોડી ભગવાને બનાવી છે. લગ્ન પછી આર્યા અનુને પોતાના ઘરે લઈ જવા લાગ્યો. ત્યારે અનુ બોલી, આર્યા, હું માજીને એકલા નહીં છોડી શકું. ત્યારે રાજેશ વચ્ચે બોલ્યો, આર્યા, આજથી તું મારો ભાઈ બનીને મારા ઘરે જ રહેજે. આના પર આર્યાએ કહ્યું, પરંતુ માલિક, હું તમારા ખેતરનો મજૂર છું, મારાથી આ નહીં થઈ શકે. આના પર રાજેશે ફરી કહ્યું, આર્યા, જો તું મારી માને દિલથી કાકી માને છે તો તને તારી કાકીની સોગંદ તું ના નહીં પાડે. અને જો મારી બાબતે તને કોઈ તકલીફ હોય તો સાંભળ, હું મારી માને તને સોંપીને હંમેશ માટે શહેરમાં રહેવા જાઉં છું. જો ક્યારેક મન થશે તો માને મળવા આવી જઈશ. એટલે હવેથી મારા ઘરનો અસલી માલિક તું છે. ત્યારે સાવિત્રીજી બોલ્યા, રાજેશ દીકરા, તું હંમેશ માટે શહેર કેમ જાય છે? અહીં તારી પત્નીને લઈને રહે ને. આના પર રાજેશે કહ્યું, માં, પ્રિયા અહીં આવવા જ નથી માંગતી, એટલે હું કંઈ નથી કરી શકતો. ત્યારે સુમિત્રાજીએ પોતાના આંસુ આંખોમાં જ કેદ કરી લીધા અને પછી આર્યાને બોલ્યા, આર્યા દીકરા, જો તું પણ મને એકલી છોડવા માંગે છે તો હું તને નહીં રોકું. તું જા અનુને લઈને તારા ઘરે. આના પર આર્યા સુમિત્રાજીની પાસે આવ્યો અને બોલ્યો, કાકી, તમે આ કેવી વાતો કરો છો? એક તો તમે મને દીકરો કહો છો અને પછી જાતે જ દૂર કરવા જવાનું કહો છો. આ સાંભળતા જ સુમિત્રાજી હસતા હસતા આર્યાને ગળે લગાવી લીધો. ત્યારે અનુ પણ તેમની પાસે ગઈ અને સુમિત્રાજીને ગળે લાગી. આ પછી રાજેશ હંમેશ માટે શહેર ચાલ્યો ગયો અને આર્યાની મા અને અનુ સુમિત્રાજીના ઘરે મળી ઝૂલીને રહેવા લાગ્યા. હવે આર્યા ખેતરોમાં આખો દિવસ મહેનત કરતો અને અનુ ઘર સંભાળતી, પરંતુ હવે એ એકલતા નહોતી જે પહેલા અનુના મનને કચડતી હતી. હવે આર્યા દર સાંજે ખેતરેથી પાછો આવતો તો અનુ માટે ક્યારેક આંબળા, ક્યારેક તાજું શાકભાજી લાવતો. પછી અનુ પ્રેમથી બતાવતી અને ખાઈ પીને રાતે બંને પોતાના પ્રેમના સમંદરમાં ખોવાઈ જતા. હવે અનુ આર્યાની નાની નાની વાતો પર હસવા લાગી હતી. ક્યારેક બંને રાતે છત પર બેસીને ગામની ઠંડી હવામાં ગપ્પા મારતા. ત્યારે અનુને લાગતું કે તેના જીવનમાં હવે એ સુકૂન આવી ગયું જેની તેને શોધ હતી. આ પછી સમયનું ચક્ર ફરતું રહ્યું અને 1 વર્ષ પછી અનુના ઘરે એક નાનકડો મહેમાન આવ્યો. એક પ્યારો દીકરો જેનું નામ તેમણે રાજ રાખ્યું. હવે રાજની કિલકારીઓથી આખું ઘર ગુંજી ઉઠતું હતું. સુમિત્રાજી તો પોતાના પૌત્રને જોઈને એટલા ખુશ હતા કે આખો દિવસ તેને ખોળામાં લઈને ફરતા. આર્યની મા પણ ફૂલી ન સમાતી. હવે તે અનુને કહેતી, અનુ, આ આપણા ઘરનો ચિરાગ છે. આર્ય પણ રાજને જોઈને ખુશીથી ખીલી ઉઠતો. પછી તે તેને ખભે બેસાડીને ખેતરોમાં લઈ જતો અને તેને ફરવતો રમાડતો. જે અનુ પહેલા દર્દથી ઉઠતી હતી તે હવે દર સવારે હસતા હસતા ઉઠવા લાગી હતી. ક્યારેક તે ખેતરોમાં આર્યા સાથે કામ પણ કરતી. પછી પોતાના દીકરા રાજને ખોળામાં રમાડતી અને પોતાની સાસ સાથે ઘરના કામો પણ પતાવતી. હવે રાજેશનો ઉલ્લેખ ક્યારેક જ થતો, પરંતુ અનુને તેની યાદ હવે જરા પણ નહોતી સતાવતી, કારણ કે હવે તેણે પોતાના નવા જીવનને સંપૂર્ણપણે અપનાવી લીધું હતું. એક દિવસ સાંજે અનુ અને આર્યા ખેતરોમાંથી પાછા ફરી રહ્યા હતા. ત્યારે રાજ 3 વર્ષનો થઈ ગયો હતો અને તે તેમની સાથે પોતાના નાના નાના પગલાઓથી બાંધ પર ઉછળતો કૂદતો ચાલી રહ્યો હતો. આ જોઈને અનુએ આર્યાનો હાથ પકડ્યો અને કહ્યું, આર્યા, તે મારું જીવન ફરીથી રંગોથી ભરી દીધું. આના પર આર્યાએ હસીને કહ્યું, અનુ, આ રંગો તો તે મારા જીવનમાં ભર્યા છે. હું તો બસ તારો સાથી છું.
દૂર કિરણ હવે ડૂબી રહી હતી અને ખેતરોમાં પોતાની સોનેરી રોશની બિખેરી રહી હતી. આ બાજુ અનુ, આર્યા અને રાજનો નાનકડો પરિવાર હવે ખુશી ખુશી પોતાનું જીવન વિતાવી રહ્યો હતો. તો મિત્રો, આ રીતે અનુએ પોતાના દુઃખોને પાછળ છોડીને એક નવી શરૂઆત કરી. તો મિત્રો, જો તમને આર્યા અને અનુની આ વાર્તા ગમી હોય તો આ વિડીયોને લાઈક કરવાનું અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. ફરી કોઈ નવી વાર્તામાં મળીશું. આભાર.